ગુરુપ્રસાદ સ્વામીએ વાત કરી ચૈતન્ય મંદિરોની. આ સ્થૂળ મંદિર કહેવાય. કેવું કહેવાય? રેતી કપચી ઈંટોનું મંદિર. હવે એક વખત બિલ્ડર સ્વામીજીને મળવા આવ્યા. સ્વામી કે સાહેબ તમે કેટલા મંદિર બનાવવાનું પ્લાનિંગ છે કે? શું કે કેટલા મંદિર બનાવવાનું પ્લાનિંગ છે? બિલ્ડર એટલે તરત કેલ્ક્યુલેશન ચાલુ થાય ને. સ્વામી કે અમારે તો 80,000 બનાવવાના છે. હવે 80,000 આંકડો નાનો થોડો. 80 કહે તો વધારે કહેવાય. 80 પાસે 3 મીંડા લગાડ્યા સ્વામીજીએ. પેલા 80 કીધા તો વ્યાજબી વાત છે કે હવે પોસિબલ છે, થઈ જાય 80 મંદિર. સ્વામી કે 80,000. પેલો પોતે સિવિલ એન્જિનિયર, બિલ્ડર પાછો ગણતરી ચાલુ કરી મનમાં. કેટલી રેતી, કેટલી કપચી, કેટલું લોખંડ, કેટલી ઈંટો જાય. આ સ્વામીજી ભાંગ પીને તો બોલતા નથી. કેવો દોસ્તો માર્યો નથી ને. આમ સર જગતની દ્રષ્ટિએ વિચાર કરનાર જગતની દ્રષ્ટિએ વિચાર કરે. એટલે સ્વામીજી અંતરે પણ સમજી ગયા કે સાહેબ તમે જે ગણતરી કરો છો ને એ ઈંટો રેતી કપચીની વાત નથી કરતો. શું કે એવા મંદિરની વાત નથી કરતો. જીવતા જાગતા મંદિરો બનાવવાની વાત કરશે. કે જે ભગવાનના થઈને જીવે એવા જીવતા જાગતા મંદિરો બનાવવાની વાત કરશે. ત્યારે પેલા ભાઈને વાત સમજાણી.